મારું નામ વિવેક દેસાઈ. હું લગભગ છેલ્લા 35 વર્ષથી ફોટોગ્રાફીના ફિલ્ડમાં છું અને જુદી જુદી જગ્યાઓએ ભારતમાં જઈને ફોટોગ્રાફી કરું છું. શોખ પૂરતી પહેલાં મર્યાદિત હતી, પછી મેં એને પ્રોફેશન બનાવ્યું અને આ બેઝિકલી આ ફોટોગ્રાફી એક્ઝિબિશન છે આખું. એનો પર્પઝ એ છે કે આ ફોટોગ્રાફ જે તમે જુઓ છો એ તમને સામાન્ય રીતે જોવા ના મળે એવા છે, કારણ કે એની ફોર્મેટ જુદી છે. લંબી કહાનીયા એટલે જ નામ આપ્યું છે કે જુદા પ્રકારનો કેમેરા હતો અને હેઝલબ્લેડ કંપનીએ 1998માં એ લોન્ચ કરેલો એ કેમેરા અને 2001માં એ ભારતમાં આવ્યો. ત્યારે મેં મારી પાસે કોઈકના રેફરન્સથી આવ્યો એટલે મેં ખરીદ્યો હતો અને પછી તો ડિજિટલની એન્ટ્રી થઈ એટલે એ લોકોએ બહુ લિમિટેડ બનાવ્યા હતા અને પછી બંધ કરી દીધા. એ કેમેરા ઉપર આ બધા ફોટોગ્રાફ મેં લીધેલા છે અને બધા જ ફિલ્મ કેમેરા ઉપર છે, એટલે આમાંનો કોઈ પણ ડિજિટલ કેમેરા પર પાડેલો ફોટો નથી. એટલે એની એ પણ મજા છે કે જે નવા યંગ જનરેશનના છોકરાઓ આવે એ લોકોને એ પણ જોવા મળે, જાણવા મળે કે ભાઈ ફિલ્મ હતી ત્યારે પણ આટલી મોટી સાઇઝની પ્રિન્ટો અથવા આટલી મોટા જુદા ફોર્મેટનું કામ થઈ શકતું હતું. બનારસ, અમદાવાદ, પુષ્કર, ડાંગ, કચ્છ એમ થઈને લગભગ 50 ફ્રેમો ફોટોગ્રાફ ડિસ્પ્લે થયેલા છે અને એક્ઝિબિશન 1 સપ્ટેમ્બર સુધી 12 થી 9 સુધી જોઈ શકાશે.